હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 3 નેચર ગોડ્સ ગિફ્ટના લિસનિંગ સેક્શનની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા લિસનિંગ સેક્શનની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણા લિસનિંગમાં એક પોએમ આપી છે, તો તે રીડ કરી અને સમજીએ. ગુડ મોર્નિંગ સ્કાય, સુપ્રભાત આકાશ. ગુડ મોર્નિંગ સન, સુપ્રભાત સૂર્ય. ગુડ મોર્નિંગ લિટલ વ્હાઇટ રેડ રન, સુપ્રભાત મંદ પવનની લહેરો. ગુડ મોર્નિંગ બર્ડ્સ, સુપ્રભાત પક્ષીઓ. ગુડ મોર્નિંગ ટ્રીઝ, સુપ્રભાત વૃક્ષો. એન્ડ ક્રીપિંગ ગ્રાસ એન્ડ બ્રાઉની બીઝ, અને ઝડપથી વધતો ઘાસ અને નાની મધમાખીઓ. હાઉ ડીડ યુ ફાઇન્ડ આઉટ ઇટ વોઝ ડે? તમને કેમ ખબર પડી કે દિવસ ઉગી ગયો છે? હુ ટોલ્ડ યુ નાઇટ હેડ ગોન અવે? તમને કોણે કહ્યું કે રાત વીતી ગઈ છે? આઈ એમ વાઇન્ડ અવેક, હું જાગી ગઈ છું. આઈ એમ અપ નાઉ ટુ, હું ઊભી પણ થઈ ગઈ છું. આઈ વિલ બી રાઇટ આઉટ ટુ પ્લે વિથ યુ, તમારી સાથે રમવા માટે હું હમણાં જ બહાર આવું છું. તો હવે એના પરથી આપણને ક્વેશ્ચન્સ આપે છે કે ફાઇન્ડ ધી રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધી પોયમ. આ પોયમમાંથી આપણે રાઇમિંગ વર્ડ્સ શોધીને લખવાના છે. તો તે થશે સન, રન, ટ્રીઝ, બીસ, ડે, અવે, ટુ એન્ડ યુ. એવી જ રીતે એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે કે મેચ એ વિથ બી. તો અહીં આપણને એને બી સાથે મેચ કરવાના છે. તો આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે મોર્નિંગ, તો તે થશે ઇવનિંગ. તો અહીં આપણે ઓપોઝિટ વર્ડ્સ લખવાના છે. તેમાં સેકન્ડ છે અવેક, તો તે થશે અસ્લીપ, ઓપ્શન ડી. થર્ડ છે ડે, તો તેનું થશે ઓપ્શન એ નાઇટ. ફોર્થ છે રાઇટ, તો તે થશે ઓપ્શન એ લેફ્ટ. એન્ડ ફિફ્થ છે અપ, તો તેનો ઓપ્શન બી થશે ડાઉન. તો આ રીતે આપણે તેને જોઈન કરી શકીએ છીએ. તો હવે એના પછી આપણને એક સ્ટોરી આપી છે, અ મેજિક ગાર્ડન. તો ચાલો આપણે તેને રીડ કરીએ અને સમજીએ. દેર વોઝ અ સ્કૂલ નેમ્ડ સરસ્વતી વિદ્યાલય. દેર વોઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ ઇન ધ સ્કૂલ. ઇન ધ પ્લેગ્રાઉન્ડ દેર વોઝ અ મેજિક ગાર્ડન. It was very pretty. Sunflowers and roses stood high against the wall. There were also marigolds, poppins, and passions. સરસ્વતી વિદ્યાલય નામની એક શાળા હતી. શાળામાં એક મોટું મેદાન હતું. મેદાનમાં એક જાદુઈ બગીચો હતો. તે ખૂબ જ સુંદર હતો. સૂર્યમુખી, ગુલાબના ઊંચા છોડ દિવાલને અડીને ઊભા હતા. બગીચામાં ગલગોટા, પોપી એન્ડ પેન્સી પણ હતા. એના પછી છે કે ધ સનશાઇન ફેલ ઓન ધીસ ગાર્ડન more than any other garden, and the flowers dances and sang happily. બીજા કોઈ પણ બગીચા કરતાં આ બગીચામાં વધારે સૂર્યપ્રકાશ પડતો અને ફૂલો ખુશીથી નાચતા અને ગીતો ગાતા. They said to one another, we have hundreds of little gardeners. They were the children of this school. તેઓ એકબીજાને કહેતા કે આપણી પાસે સેંકડો કરતાં પણ નાના માળીઓ છે. તે માળીઓ શાળાના બાળકો હતા. One sunny morning, the flowers were taking to the birds. એક સુંદર સવારે પક્ષીઓ ફૂલ સાથે વાતો કરતા હતા. A poppy said, I love all the children, but I love the dear little ones the most. I like them to bring their watering cans and water my thirsty roots. એક પોપી બોલ્યું, મને બધા બાળકો પ્રિય છે, પણ નાના વાલા બાળકો મને સૌથી વધારે પ્રિય છે. તેઓ તેમની પાણીની ઝારી લઈને મારા તરસ્યા મૂળને પાણી પાય છે, તે મને ખૂબ ગમે છે. The marigold says, yes, the children are good to us too. They dig the ground so well. ગલગોટા બોલ્યા, હા, બાળકો અમને પણ સારી રીતે સાચવે છે. તો કેટલી સરસ રીતે જમીન ખોદે છે. A tiny bird says, we love the children. They are kind and bring breads for us. એક નાનું પંખી બોલ્યું, અમને પણ બાળકો પ્રિય છે. તો માયાળું છે અને અમારી માટે દાણા લાવે છે. All the flowers said, we must work hard to make our dresses very pretty because the children will be here soon. બધા બાળકો બોલ્યા, આપણે આપણા પોશાક સુંદર બનાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે, કારણ કે થોડા જ વારમાં બાળકો અહીં આવી પહોંચશે. The sun said, I will also help you because nothing pleases me more than to see the children running about in the golden sunshine. સૂર્ય કહે છે, હું પણ તમને મદદ કરીશ, કારણ કે સોનેરી સૂર્યપ્રકાશમાં દોડતા બાળકો કરતાં બીજું કોઈ પણ મને આનંદિત કરતું નથી. Suddenly, the children came out laughing and singing. The flowers stopped talking,
ટુ લિસન ટુ ધેમ. અચાનક બાળકો હસતા અને ગાતા બહાર આવ્યા. ફૂલોએ તેમને સાંભળવા માટે વાતો બંધ કરી. One child said, "Oh, look at the tall sunflower." એક બાળક બોલ્યું કે ઓહ, પેલું ઊંચું સૂર્યમુખી તો જુઓ. After that, the sunflower lifted its head very proudly. પછી તો સૂર્યમુખીએ ખૂબ ગૌરવથી પોતાનું માથું ઊંચું કર્યું. Another child said, "I love the marigold in its golden dress." બીજું બાળક બોલ્યું, સોનેરી પોશાકમાં પેલો ગલગોટો મને ખૂબ બહુ જ ગમે છે. The marigold smiled happily. ગલગોટો ખુશ થઈને હસ્યો. It was indeed a magic garden because it has fairies too. They danced and sang sweet songs which only the children could hear. તે ખરેખર જાદુઈ બગીચો હતો કારણ કે તેમાં પરીઓ પણ હતી. તેઓ નૃત્ય કરતી અને મીઠા ગીતો ગાતી જે ફક્ત બાળકોને જ સંભળાતા. After some time, the fairies come out dancing and talked with the children. Their dresses were made of flowers and their wings of sunshine. થોડા સમય બાદ પરીઓ નૃત્ય કરતી બહાર આવી અને બાળકો સાથે વાત કરી. તેમના પોશાક ફૂલના બનેલા હતા અને તેમની પાંખો સૂર્યપ્રકાશની બનેલી હતી. The magic garden was quiet that night. The flowers and birds were asleep and dreaming of the next day when the children would again. તે રાત્રે જાદુઈ બગીચો શાંત હતો. ફૂલો અને પક્ષીઓ ઊંઘી ગયા હતા અને બીજા દિવસનું સ્વપ્ન જોતા હતા જ્યારે બાળકો ફરીથી પાછા આવશે. તો હવે એના પછી આપણને ક્વેશ્ચન્સ આપ્યા છે. ફર્સ્ટ છે કે રીડ ધ સેન્ટેન્સ એન્ડ આન્સર ટ્રુ ઓર ફોલ્સ. તો અહીં નીચે સેન્ટેન્સ આપ્યા છે તે રીડ કરીને તે સાચા છે કે ખોટા તે લખવાના છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે કે ધ મેજિક ગાર્ડન વોઝ ઇન અ સોસાયટી. તો તે થશે કે ફોલ્સ. એના પછી આપણને સેકન્ડ સેન્ટેન્સ આપ્યું છે કે ધ ફ્લાવર્સ ડાન્સ્ડ એન્ડ sang હેપીલી. તો તે થશે ટ્રુ. થર્ડ છે અ પોપી લવ્ડ ધ ડિયર લિટલ વન્સ ધ મોસ્ટ. તો તે થશે ટ્રુ. ફોર્થ છે ધ ફ્લાવર્સ કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ. તો તે થશે ફોલ્સ. ફિફ્થ છે ધ મેજિક ગાર્ડન હેડ ફેરીઝ ટુ. તો તે થશે ટ્રુ. એના પછી આપણનો સેકન્ડ ક્વેશ્ચન છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપણને કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે તેના આન્સર લખવાના છે. ફર્સ્ટ છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ. આન્સર ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ સરસ્વતી વિદ્યાલય. સેકન્ડ છે નેમ 5 flowers that grew in the magic garden. આન્સર ફર્સ્ટ રોઝ, સેકન્ડ સનફ્લાવર, થર્ડ મેરીગોલ્ડ, ફોર્થ poppies and ફિફ્થ pansies. એના પછી થર્ડ ક્વેશ્ચન છે કે વોટ વર ધ ફેરીઝ ડ્રેસ્ડ મેડ ઓફ. તેનો આન્સર થશે ધ ફેરીઝ ડ્રેસ્ડ વર મેડ ઓફ ફ્લાવર્સ. તો હવે એના પછી આપણો ફોર્થ છે કે હાઉ વોઝ ધ મેજિક ગાર્ડન ધેટ નાઇટ. આન્સર ધ મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ એટ ધેટ નાઇટ. એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે કે વાય ડીડ ધ ફ્લાવર્સ લવ ટુ ધ લિટલ ચિલ્ડ્રન. આન્સર ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન બિકોઝ દે વોટર્ડ ધેમ એન્ડ ડગ ધ ગ્રાઉન્ડ. તો આપણે આ પ્રમાણે તેના આન્સર લખી શકીએ છીએ. તો અહીં આપણું ફર્સ્ટ જે લિસનિંગ છે તે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.